અંકલેશ્વર જેડીસીમાં નિર્માણ પામનાર તળાવને લઈ નવો દાવો સામે આવ્યો છે. ઉદ્યોગ મંડળ દ્વારા તળાવના નિર્માણ માટે વહીવટી પ્રક્રિયાને વેગ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલની સામે સૂચિત રિઝર્વોયર તળાવના નિર્માણને લઈ અનેક દાવાઓ થઈ રહ્યા છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન AIAની આગામી 30 જૂને યોજાનાર ચૂંટણીને લઈને હાલ ઔદ્યોગિક વસાહતમાં પ્રચારનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે ઉદ્યોગકારોમાં એ ચર્ચા પણ જોર પકડી રહી છે કે સૂચિત રિઝર્વોયર યોજના વાસ્તવમાં કયા તબક્કે પહોંચી છે અને તેના અમલીકરણ માટે કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ મીડિયાને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે રિઝર્વોયરના નિર્માણ માટે જરૂરી વહીવટી પ્રક્રિયાઓને નોંધપાત્ર વેગ મળ્યો છે અને પ્રોજેક્ટ આગળ વધારવા માટે મહત્વપૂર્ણ મંજૂરીઓ પ્રાપ્ત થઈ ચૂકી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC દ્વારા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતે આવેલા પ્લોટ નંબર U2 ખાતે રિઝર્વોયર નિર્માણની આગળની કાર્યવાહી માટે સક્ષમ કક્ષાની મંજૂરી મેળવી લેવામાં આવે છે. આ ઉપરાંત પ્રસ્તાવિત રિઝર્વોયર તેમજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના આયોજન, ડિઝાઇનિંગ અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ DPR તૈયાર કરવાની જવાબદારી માટે GIDC ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ નવસારીની તજજ્ઞ એજન્સી તરીકે નિમણૂક કરવામાં આવે છે. હાલમાં DPR તૈયાર કરવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું જણાવતા તેમણે જણાવ્યું હતું કે પ્રોજેક્ટનો વિગતવાર અહેવાલ પૂર્ણ થયા બાદ તેમાં દર્શાવાયેલી તકનીકી અને વહીવટી આવશ્યકતાઓના આધારે જરૂરી મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો સાથે જ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયાએ પણ વર્ષ 2023થી તેમના દ્વારા લડત ચલાવવામાં આવી હોવાનું નિવેદન આપ્યું હતું. ગત તારીખ 22/6/2026ના રોજ GIDC તરફથી એક આપણે જે રિઝર્વર બનાવવાનું હતું એ તળાવની વધુ પડતી પ્રક્રિયા આગળ વધી છે, જેનો એક પત્ર આપણને મળ્યો છે, જેમાં નિર્દિષ્ટ કરેલું છે કે એ લોકોએ તળાવની ડિઝાઇન કરવા નવસારી કોલેજ માટે મોકલી આપેલ છે. અને પ્રારંભિક તપાસમાં અમે જે નોટિફાઈડના ચીફ ઓફિસર જોડે ચર્ચા થઈ છે, તો એમને બી કીધું છે કે હા, ત્યાં નવસારી આ તળાવની ડિઝાઇન બનાવવા ગઈ છે, પણ એમાં થોડી ઘણી હજી અપગ્રેડેશનની જરૂર છે. સાથે સાથે ત્યાં આગળ વોટર પંપ સ્ટેશન બી બનાવવાનું છે, એની બી ડિઝાઇન ગયેલી છે. બીજું કે આવનાર દિવસોમાં જે આપણને આ પરમિશન મળેલી છે એના અમે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અને જે અત્યારે જળ સંપત્તિના મંત્રી છે જે ઈશ્વરસિંહ પટેલશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન અને રહેણાંક વિસ્તારના લોકોને મોટી સફળતા મળેલી છે કે જે તળાવની જગ્યા મંજૂર થઈને આવી ગઈ છે. આ માટે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન 2023થી કાર્યરત હતું. અંકલેશ્વર GIDCને લેટર લખેલો હતો, એનો લેટર આપણે જે પણ મળેલો 2023માં નોટિફાઈડને આપેલો ને એ પછી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોને પણ આમાં થોડુંક ભાગ ભજવેલો છે કે તળાવ લાવવા માટે. અંકલેશ્વર ભાજપ નોટિફાઈડની યુવા ટીમે પણ ભાગ ભજવેલ છે અને આપણા માનવ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ જળ અને પુરવઠા વિભાગના મંત્રીએ પણ આમાં ઘણો બધો સાથ આપ્યો છે. બધાના સહકારથી આપણા તળાવ મળેલું છે. આ તળાવ માટેની અત્યારે ડિઝાઇન માટે નવસારી GIDCની એન્જિનિયરિંગ વિભાગમાં ગયેલું છે. એ થઈને આવશે એટલે તળાવ બનવાનું કામ ચાલુ થશે. આમાં જનતાનો પણ મોટો હિસ્સો છે, અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનનો મોટો છે. એટલે બધાની ઐતિહાસિક જીત છે ને એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારમાં પાણી સંચય, ભૂગર્ભ જળસ્તર જાળવણી તેમજ પર્યાવરણલક્ષી દ્રષ્ટિએ આ રિઝર્વોયર મહત્વનો પ્રોજેક્ટ માનવામાં આવે છે. હવે DPR પૂર્ણ થયા બાદ અને જરૂરી મંજૂરીઓ મળ્યા પછી જ પ્રોજેક્ટના વાસ્તવિક અમલીકરણની દિશા સ્પષ્ટ બનશે.